પોષ વદ આઠમ કાલાષ્ટમી અને શ્રી રામાનંદાચાર્ય જયંતિના આ પાવન દિવસે ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા સદભાગી યજમાન પ્રવીણાબેન મનસુખલાલ રાજાણી, શ્રીમાન સંજયભાઈ મનસુખલાલ રાજાણી, એમના સહધર્મચારીણી ઈલાબેન સંજયભાઈ રાજાણી, શ્રીમાન કેતનભાઈ મનસુખલાલ રાજાણી, તેમના અર્ધાંગીની શિલ્પાબેન કેતનભાઈ રાજાણી, માનની સુરેશભાઈ જમનાદાસ રાજાણી, વડીલ મીનાબેન સુરેશભાઈ રાજાણી, પરમ ભગવતી સંતોષભાઈ રસિકલાલ રવેશિયા અને શ્રીમતી સેજલબેન સંતોષભાઈ રવેશિયા, રાજાણી પરિવારની સુપુત્રીઓ અને અન્ય પરિવારજનો ભાગવત ભગવાન અને વક્તા પૂજ્ય જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે. जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है, शिव लहरी के दरबार में सबका खाता है. દેનારો દે છે, દેવું બહુ દોયલું છે, મળે પણ ઘણું, પણ એને અનુભવવું અથવા તો એને વાપરવું એ પણ જો લખાયેલું હોય તો જે વાપરી શકાય અથવા ભોગવી શકાય. રાજાણી અને રવેશિયા પરિવારને શ્રીનાથજી બાવાની કૃપાથી, જલારામ બાપાની કૃપાથી, એમના પૂર્વજોના પુણ્યના પ્રતાપે એમને જે મળ્યું છે એ ભોગવવાનો પણ અવસર અને તક મળી છે, અને જે મળ્યું છે એ વાપરવાની પણ તક મળી છે. આ પરિવારને એકવાર તાલીઓથી વધાવીએ. અને જઈશું ત્યારે આપણી સાથે કશું જ આવવાનું નથી, ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાના છે. આપણને બધાને ખબર છે, પણ સાથે શું આવશે? તો હરિનામ રટણ, હરિનામ સ્મરણ, સંકીર્તન, ભજન, સત્સંગ, શ્રવણ, સ્મરણ, પુણ્ય, સત્કર્મ, આ બધું આપણી સાથે આવશે. અને કરવા માટે અથવા તો એ મેળવવા માટે આપણી એની સાથેની કેટલી ઘડીઓ કે કેટલા વર્ષ વી ડોન્ટ નો, આપણે જાણતા નથી. પણ ઘણાને પૂર્ણ આયુષ્ય પણ મળે અને પૂર્ણ આયુષ્યમાં આ બધો કરવાનો અવસર પણ મળે, પણ જો લખ્યું હોય તો, નહીતર કશું થતું નથી. અનેક જન્મના પુણ્ય પ્રતાપે ભાગવત ભગવાનનું સ્થાપન થાય અને આપણને સૌને અનેક જન્મના પુણ્ય પ્રતાપે એના શ્રવણનો લાભ રાજાણી અને રવેશિયા પરિવારના માધ્યમથી મળી રહ્યો છે. એટલે આપણે પણ આપણી જાતને સદભાગી અને અહોભાગી સમજવી જોઈએ. અને છે આ વાસ્તવિકતા છે કે આપણને એવો અવસર મળી રહ્યો છે. ત્યારે મારે આપ સૌને આવતીકાલે આ કથા જ્ઞાન યજ્ઞ વિરામ લેવાનો છે. ત્યારે આપણા જીવનની યાત્રાના 16 સંસ્કારો પૈકીનો એક મહત્વનો સંસ્કાર એટલે પરિણય જીવન, વિવાહ સંસ્કાર, એવા રૂક્ષ્મણી વિવાહના દિવ્ય એ સંસ્કાર વિધિના દિવ્ય પ્રસંગના આજે આપણે સાક્ષી બનવાના છીએ. આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આપણા પડોશમાં જ્યારે આવો કંઈ પ્રસંગ હોય, દીકરીનો હોય કે દીકરાનો હોય, ત્યારે આપણે આપણો કેટલોક લૌકિક વ્યવહાર નિભાવતા હોઈએ છીએ, જેવું કે કન્યાદાન, ચાંદલો, હાથગણું વગેરે વગેરે, અથવા તો આપણે કંઈ ભેટ લઈને જતા હોઈએ છીએ. તો એવો આજે ભગવાનના રૂક્ષ્મણી વિવાહનો જ્યારે પ્રસંગ કે સાક્ષી બની રહ્યા છીએ, ત્યારે મારે આપ સૌને આ બધું જ કમાવા એટલે કે પુણ્ય, સત્કર્મ, આ બધું જ
તથાસ્તુ વિદ્યાપીઠના ગરીબ ઘરના બાળકોના શિક્ષણ સેવાના યજ્ઞમાં આજે આ દિવ્ય પ્રસંગની એ ઉપલક્ષમાં અથવા તો આપણી વ્યવહારિકતા નિભાવવા પણ, કારણ કે આજે જે વ્યવહારિકતા નિભાવીશું એ તો માતા રૂક્ષ્મણી અને ઠાકોરજીના વિવાહ પ્રસંગે આપણે આજે આપણી વ્યવહારિકતા નિભાવવાની તક આપણને મળી છે. ત્યારે 2000 કરતાં વધુ શ્રાવકો, વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, અતિથિઓ, દર્શનાર્થીઓ અને તથાસ્તુ વિદ્યાપીઠના કર્મયોગી ભાઈ બહેનો વગેરે બધા જ અને ભૂદેવો, આ બધા માટે 2000 લોકોની એક ખૂબ ટૂંકા સમયમાં પ્રસાદની વ્યવસ્થા આપણે પૂરી પાડી શકીએ એવું ભોજનાલય અને ભોજનાલયમાં પણ એક રસોડા વિભાગના સેવા યજ્ઞનું આપણને અત્યારે એમાં સહભાગિતા જોડવાનો અવસર અથવા તક પ્રાપ્ત થઈ છે. 320 મનોરથી આપણે એવા જોઈએ છે કે જે આ ભોજનાલય રસોડા વિભાગમાં જે બેન્ચીસ, આપણા પ્રસાદ જે બેન્ચ ઉપર બેસીને આપણે લેવાના છે, ડાઇનિંગ ટેબલ આપણે કહેતા હોઈએ, પણ આ બેન્ચ, કારણ કે એક કરતાં વધુ લોકો ડાઇનિંગ ટેબલ લઈ 4 ખુરશી 6 ખુરશી વગેરે વગેરે, કારણ કે આપણે બધા આમ હવે ભાંગી ગયા છે, હાંધા એટલે વાંધા એવું થઈ ગયું છે. જેથી એવી એક બેન્ચીસની સેવામાં ફક્ત 320 અને એવી એક યાદી રહેશે કે જલારામ હોલ, NS રોડ નંબર 6, હાટકેશ સોસાયટી, JVPD સ્કીમ, વિલે પાર્લે વેસ્ટ, મુંબઈની આ દિવ્ય મંદિરની આ ગાથા દરમિયાન 320 મનોરથીઓ 20,000 રૂપિયાની એક બેન્ચની સેવાના એક વ્યક્તિ ફક્ત 20,000 રૂપિયાના અનુદાનથી આ એક બેન્ચની સેવામાં જોડાઈ શકે, પોતાનું પુણ્ય કમાઈ શકે, સત્કર્મ કમાઈ શકે, પાથું બાંધી શકે. તો આપ સૌને અનુરોધ કરું કે આપણા કથા મંદિરના ડાબા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાનભેટ અહીં સ્વીકારાઈ છે. એ કાઉન્ટર પર અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આ એક બેન્ચની સેવામાં આપણે પણ જોડાઈએ, આપણું પણ એમાં યોગદાન હોય એવી આજની આ ભગવાનના દિવ્ય લગ્નની લૌકિકતાનો વ્યવહાર આપણે બધા પૂર્ણ કરીએ એવી યાદી કરું છું. 19-2-26ના આનંદોત્સવ, દ્વિતીય પાટોત્સવ અને તૃતીય લગ્ન મહોત્સવમાં પણ પધારવા હાર્દિક નિમંત્રણ આપું. 22-2-28 વૃંદાવનની કથા, 27-3-2-4 રાજકોટની કથા, આવતો સંપૂર્ણ શ્રાવણ માસ શિવ આરાધના સાથે શ્યામ આરાધના પણ અમદાવાદ ખાતે કર્ણાવતી નગર ખાતે યોજાનાર માસ પારાયણ, આવતી 2026ની શારદીય નવરાત્રિનું અનુષ્ઠાન સાથેનું શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન પાવાગઢ ખાતે અને અધિક માસમાં અધિક ફળ મળે એવા સત્સંગ યાત્રા અને કથા યાત્રા એટલે કે કૈલાસ માનસરોવરની શિવ શ્યામ મિલમની 27-5થી 10/6/2026ની આ બધી જ કથાઓમાં મુખ્ય યજમાન તરીકે, દૈનિક યજમાન તરીકે, પ્રસંગ યજમાન તરીકે, પોથી યજમાન તરીકે આ બધી જ વિગતો જાણવા માટે આપે ત્યાં સંપર્ક કરવો જરૂરી બને છે. અને એ માટે આપ આપની અનુકૂળતા મુજબ આપણાથી આપી શકાય એટલું આપીને પણ આ સેવાના, શિક્ષણના અને સંસ્કાર સમાજ સેવાના આ ઉપક્રમોમાં આપણે આપણી સહભાગિતા જોડીએ. વોટ્સએપ ગ્રુપ નંબર 999-888-2612 આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની પણ વિનંતી કરું છું. રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાની પણ વિનંતી કરું છું. સાથે સાથે દાદાના મુખેથી ગવાતા ગીતો, ભજનો, ધોળ, કીર્તન, રાસ વગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન એ પણ ત્યાં રાધે રાધે પરિવારના કાર્યકર્તા પાસે ઉપલબ્ધ છે. સૌને પોતાની અનુકૂળતા અને સ્વૈચ્છિક ઈચ્છા મુજબની આ બધા જ ઉપક્રમોમાં સહભાગિતા જોડવાની યાદી કરી રહ્યો છું. પ્રેમ, પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથા એટલે શ્રીમદ ભાગવત. પ્રેમ પરિણયમાં પરિણમતો હોય છે,
એવા ઠાકોરજીના દિવ્ય લગ્નની ગાથાનું ગાન પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી આપણે સૌ શ્રવણ કરી સદભાગી બનીએ. આપ સૌનું રાજાણી અને રવેશિયા પરિવારના આંગણે હાર્દિક સ્વાગત. સૌને બંને પરિવારના હરિરામ બાપાની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.